હેલો ફ્રેન્ડ્સ, લાઇફસ્ટાઇલ ટ્રિપ્સમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું હોમમેડ શેમ્પૂ બનાવીશું અને અહીંયા હર્બલ શેમ્પૂ આપણે બનાવીશું। તો હર્બલ શેમ્પૂ બનાવવા માટે અહીંયા સારા ઇન્ગ્રીડિયન્ટ્સ છે તેને આપણે લઈ લીધા છે। તો અહીંયા આપણે અરીઠા લીધા છે 100 ગ્રામ અને 100 ગ્રામ આપણે સિક્કા ખાઈ લીધા છે અને 50 ગ્રામ ભાંગરો, 50 ગ્રામ ચાવલ, 50 ગ્રામ અળસી, 50 ગ્રામ આંબળા અને 50 ગ્રામ મેથી દાણા અને 50 ગ્રામ આપણે રોઝમેરી લીધી છે અને અહીંયા એક એલોવેરા આપણે આ રીતે ફ્રેશ એલોવેરા જેલ છે તેને આપણે એડ કરવાની છે। તો અહીંયા આપણે આ રીતે સારા ઇન્ગ્રીડિયન્ટ છે તેને આપણે બે પાણીથી વોશ કરી લેશું। તો તમે તેમાં કચરો અથવા ધૂળનો ભાગ હોય છે તે દૂર થઈ જશે। અને અહીંયા આવા હર્બલ શેમ્પૂ બનાવવા માટે એકદમ ઇઝીલી અને સહેલું છે। થોડીક મહેનત થશે પણ વાળ કાળા, સિલ્કી, લાંબા અને સફેદ થતા હશે તે પણ અટકી જશે। અને અહીંયા આપણે કોઈ પણ કેમિકલનો ઉપયોગ કર્યા વગર આપણે શેમ્પૂ બનાવવાના છીએ। તો અહીંયા આપણે આ એક મેં તપેલું લીધું છે અને તેમાં આંબળા અને અરીઠા અને સિક્કા ખાય છે તે એડ કરી દઈશું અને રોઝમેરી, મેથી, અહીંયા આંબળાનું આ રીતે છીણ કરેલું છે સુકાયેલું એ મેં એડ કર્યું છે। તમે ફ્રેશ પણ લઈ શકો છો। અને અહીંયા ભાંગરો છે તે પાવડર મેં લીધો છે, પણ ભાંગરાના આ રીતે ગ્રીન છોડ હોય તે પણ તમે લઈ શકો છો સુકાયેલા। અને અહીંયા આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું, કેમ કે પાણી એડ કરવાથી જે બધા ઇન્ગ્રીડિયન્ટ છે તે આખી રાત પલળશે એટલે તેમાંથી બધું જે વિટામિન્સ હોય છે તે બધા એકઠા થઈ જશે અને જે સિક્કા ખાય અને અરીઠા અને જે કડક હોય છે તે સોફ્ટ બની જશે અને જેમ ગરમ થશે તેમ આપણું શેમ્પૂ બનવા લાગશે। તો અહીંયા વિટામિન ઈથી ભરપૂર આપણે આ શેમ્પૂ છે તે બનાવવાના છીએ। તો અહીંયા આવા આપણે જે શેમ્પૂ ઘરે બનાવતા હોય છે તે વાળ સરસ સિલ્કી, કાળા અને સ્મૂથ થઈ જશે। સફેદ હશે તો પણ અટકી જશે। તો આવા તમે ઘરે મહેનત કરશો પણ શેમ્પૂ સારું એવું બનશે। તો અહીંયા ચાવલ લીધા છે તો તેને 2 પાણીથી વોશ કરી લેશું અને ઓવરનાઇટ આખી રાત પલાળી દઈશું। તેનું પાણી નીકળે તેનો આપણે યુઝ કરીશું। તો આવી તમારી પાસે કોઈ કાચની બરણી હોય તેમાં તમે આ ચાવલ છે તે પલાળી અને ઓવરનાઇટ તમે રાખી શકો છો। અહીંયા આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને હવે ઢાંકણ છે તેને બંધ કરી દઈશું। તો આ આખી રાત આપણે બંનેને પલાળીને રાખીશું એટલે આપણું શેમ્પૂ છે તે બનાવવામાં એકદમ ઇઝીલી અને સહેલું પડશે। તો આ રીતે આપણે ચમચાની મદદથી બરાબર બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે તેને મિક્સ કરી લીધા છે અને હવે એની માથે પ્લેટ ઢાંકી દઈશું। અને હવે આખી ઓવરનાઇટ આપણે રાખીશું। તો આપણી ઓવરનાઇટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કલર પણ એકદમ બ્રાઉન થઈ ગયો છે। તો આ રીતે તમે રાત્રે પલાળશો તો બધું તેના વિટામિન્સ હોય છે તે બધા નીકળી જશે અને આ રીતે તમે ચમચાની મદદથી હલાવશો। તો હવે આપણે અહીંયા પાણી છે ભાતનું, ચાવલનું તેને એડ કરી દઈશું। ચાવલ એડ કરવાના નથી, તેના પાણીમાં બધા વિટામિન્સ હોય છે। તો અહીંયા આપણે આ શેમ્પૂ બનાવતી વખતે તમે મિનરલ્સ વોટર એડ કરશો તો શેમ્પૂ એકદમ સરસ એવું બનશે। અહીંયા ગેસની આંચ મેં હાઈ રાખી છે અને 20થી 25 મિનિટ જેવું આપણે આને ઉકળવા દેવાનું છે। જેમ ઉકળશે એમ આપણું શેમ્પૂ ઘટ અને સારું એવું બનશે। હવે અહીંયા મેં 1 ગ્લાસ પાણી એડ કર્યું છે, કેમ કે ઇન્ગ્રીડિયન્ટ છે તે વધારે છે એટલે આપણે શેમ્પૂ આ રીતે ગરમ થશે એટલે એકદમ ઘટ થઈ જશે અને પાણી છે તે ઓછું થઈ જશે। હવે આમાં પાણી છે તે ગરમ થાય ત્યાં સુધી આ રીતે આપણે એલોવેરાના આ રીતે સ્લાઇડ બનાવી લેશું અને તેમાં એડ કરીશું। તો તેનાથી વાળ કાળા, સિલ્કી અને ચમકીલા બનશે અને એકદમ સ્ટ્રેટ હોય તેવા વાળ તમારા થઈ જશે।
આ રીતે તમે શેમ્પૂ બનાવશો એટલે વાળ સિલ્કી તો થશે અને સ્મૂથ પણ થશે. તમારા વાળ બરડ હશે તો પણ એકદમ સ્મૂથનિંગ બની જશે. તો આ રીતે એલોવેરા પાટના આપણે આ રીતે ટુકડા કરી અને જે શેમ્પૂ છે તેમાં આપણે એડ કરીશું. તો આવું ફ્રેશ એલોવેરા મળે તો તમારે એડ કરવું. ફ્રેશ ન હોય તો તમે એલોવેરા જેલ પણ એડ કરી શકો છો, પણ ફ્રેશ હોય તો વધારે તે કામ કરે છે. અને વાળ માટે ખૂબ જ મહત્ત્વની વાત એલોવેરા છે. એલોવેરા અને અળસી છે તે એકદમ સ્મૂથ અને સિલ્કી કરવાનું કામ કરે છે. તો આ બંને ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે એડ કરીશું. તો આ રીતે પીસ કરી લીધા છે. તો હવે અહીંયા આપણું શેમ્પૂ પણ ઉકળે છે. આ રીતે ગેસને થોડીક સ્લો રાખવી એટલે શેમ્પૂ છે તે આપણું ઉકળી અને એકદમ ઘટ બની જશે. હવે અહીંયા આપણે મીઠી લીમડીના પાન પણ એડ કરીશું એટલે એનાથી વાળ છે તે કાળા અને મજબૂત બનશે. તો અહીંયા 5 થી 6 જેટલી મેં ડાળી છે મીઠી લીમડીના પાન પત્તા તેને એડ કરીશું. હવે આપણે 20 થી 25 મિનિટ સુધી આપણે એને થવા દેશું. એટલે જેમ ઉકળશે એમ આપણું શેમ્પૂ છે તે ઘટ થઈ જશે. તો તમે જોઈ શકો છો 20 થી 25 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે અહીંયા આપણું પાણી પણ ઉકળી અને રેડી થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો આ શેમ્પૂ આપણું બની ગયું છે અને ગરમ છે. તેને થોડુંક આપણે ઠંડુ થાય એમ આપણે 3 વખત તેને બોઇલ કરવાનું છે. તો તેમાં સારું એવા ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે તે બધા નીકળી જશે અને શેમ્પૂ પણ બની જશે. તો આ રીતે આપણે બનાવી લેશું. અહીંયા તમે આ એક શેમ્પૂ 5 લીટર જેવું આપણું બનશે. આ શેમ્પૂ તમારા વાળ તો ઘાટા તો થશે, સિલ્કી પણ થશે અને કાળા પણ થશે. અહીંયા આવું શેમ્પૂ મળી જાય તો બીજું કશું ન જોઈએ. તો અહીંયા આ શેમ્પૂ બનાવવા માટે ખૂબ જ મહેનત થોડીક થાય છે, પણ શેમ્પૂ આપણે વાળ પણ ખરતા હોય છે તે અટકી જશે. હવે હું બીજી વાર પાણી એડ કરું છું અને બીજી વાર હું બોઇલ કરું છું. એટલે આપણે 3 વાર આ રીતે બોઇલ કરશું અને આ રીતે શેમ્પૂ છે તે છૂટું પડતું જશે. તો તમે જોઈ શકો છો આ રીતના ફીણ પણ થવા લાગ્યા છે. એટલું શેમ્પૂ છે તે એકદમ હર્બલ અને નેચરલ બનશે. આમાં કોઈ પણ કેમિકલનો યુઝ કરવાનો નથી આપણે. તો આ રીતે 2 મિનિટ જેવું આપણે ઉકળવા દઈશું. એટલે પાછી આપણે 20 થી 25 મિનિટ આ રીતે મિક્સ કરી અને થવા દઈશું. એટલે પાછું આપણું શેમ્પૂ છે તે બની જશે. આવી રીતે 3 વખત તમે બોઇલ કરી શકો છો. અહીંયા મેં 1 ગ્લાસ પાણી લીધું છે અને તેમાં આ રીતે અળસી છે તેને એડ કરી દીધી છે. હવે જેમ અળસી ઉકળશે તેમ એકદમ થિકનેસ તેની આવી જશે. તો તમે જોઈ શકો છો હજી એકદમ આ રીતે ચીકણી એકદમ લાળ જેવું થાય ત્યારે સમજી લેવાનું કે આપણું જે અળસી છે તે શેમ્પૂના લિક્વિડમાં આવી જશે. અહીંયા આપણું શેમ્પૂ પણ ઉકળવા લાગ્યું છે. તો તમે જોઈ શકો છો આ રીતના કેટલા ફીણ પણ થઈ ગયા છે. આમાં કોઈ પણ તમારી સામે હું લાઈવ બનાવું છું, કોઈ પણ કેમિકલનો યુઝ કર્યો નથી. તો આવું શેમ્પૂ તમે ઘરે બનાવો. આ રીતે એકતાર થાય એટલે સમજી લેવાનું કે આપણી અળસી છે તે આ રીતે લિક્વિડના ફોર્મમાં આવી ગઈ છે.
તો હવે ગેસની આંચ આપણે બંધ કરી દઈશું અને આ શેમ્પૂની અંદર આ અળસી છે તેનું પાણી આપણે એડ કરી દઈશું. એકદમ શેમ્પૂ જેવું હોય છે અને ચીકણું હોય છે. તમે જોઈ શકો છો આ રીતે જેલ જેવું હોય છે. તેનાથી વાળ લાંબા, કાળા, સિલ્કી અને સ્મૂથનિંગ બનશે. તો આ રીતે આપણે ગળણીમાં છે તેને ગાળી અને આ રીતે ચમચો ફેરવશું એટલે બધા જે જેલ જેવું તમને દેખાય છે તે નીકળી જશે અને શેમ્પૂ આપણું બની જશે. અહીંયા આ શેમ્પૂ ગરમ છે. હજી હું 3 વખત આ રીતે બીજી વખત આપણે એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે આપણું શેમ્પૂ બની જશે. અહીંયા આટલા ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણે 5 લીટર જેવું આપણું શેમ્પૂ બનશે. હવે તમે એમાં વિટામિન ઈના 2 કેપ્સ્યુલ પણ એડ કરી શકો છો. અહીંયા મારી પાસે એલોવેરા શેમ્પૂ છે તેનો મેં યુઝ કર્યો છે. તમારી પાસે શેમ્પૂ બેઝ હોય તે ઓનલાઈન લિંક હું તમને આપી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં. તો તમે ઓનલાઈન પણ લઈ શકો છો. પણ મારી પાસે ફ્રેશ એલોવેરા શેમ્પૂ છે તે મેં એડ કર્યું છે. તે કેમિકલ વગરનું છે. તે મેં ઘરે બનાવેલું છે. તો એ નેક્સ્ટ વિડીયોમાં આપણે એ શેમ્પૂ પણ બનાવીશું. તે થોડુંક ગ્રીન હોય છે. તો આ રીતે તમે જોઈ શકો છો આપણું શેમ્પૂ બની ગયું છે. અને આમાં તમે પેરાબીન સલ્ફર બેઝ પણ એડ કરી શકો છો. પણ મારી પાસે નથી એટલે મેં એડ કર્યું નથી. અને એકદમ નેચરલ બનાવું છું. ફોરન ફિટનેસ 5 ml તમે આમાં નાખી શકો છો અને શેમ્પૂ આપણું એકદમ નેચરલ બની જશે. તો અહીંયા આપણે કોઈ પણ કેમિકલનો ઉપયોગ કર્યા વગર આ શેમ્પૂ આપણે ઘરે બનાવેલું છે. તો આ હોમમેડ શેમ્પૂ તમને આવું સરસ એવું બની ગયું છે. પણ એકદમ આ રીતે તમે બોટલમાં ભરી અને મહિના સુધી યુઝ કરી શકો છો. વાળ તો કાળા થશે પણ મજબૂત થશે અને ખરતા હશે તે અટકી જશે. તો આવી એક બોટલમાં આપણે ભરી લેશું. અહીંયા આ શેમ્પૂમાં તમે જોઈ શકો છો નેચરલ આપણા ફેણ થશે અને કોઈ આમાં કેમિકલનો ઉપયોગ કર્યો નથી. તો એટલું બધું સરસ આપણું શેમ્પૂ બની ગયું છે. તો હું તમને આ રીતે ડેમો કરી અને બતાવું છું. તમે જોઈ શકો છો એકદમ ચીકણું અને એકદમ પાતળું છે પણ એકદમ ચીકણું અને એકદમ સરસ છે. તો અહીંયા તમે આ શેમ્પૂ મેં યુઝ કર્યું છે એડ કર્યું છે તે તમારા વાળ ચોખ્ખા, ચમકીલા અને એકદમ સરસ જે કચરો હોય છે, મેલ હોય છે તે દૂર થઈ જશે. તો આ અમારી ટ્રિક્સ સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલું ઘંટી છે તેને દબાવશો એટલે નવી નવી ટ્રિક્સ અને ટિપ્સ તમને સૌથી પહેલાં જોવા મળશે. થેન્ક યુ.